નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીની અંદર આપણે આજે આ બીજા લેક્ચરની અંદર જોઈએ તો આપણે બીજી રીત શીખતા હતા જે ન્યૂનતમ વર્ગની રીત છે, જેમાં આપણે એક ઉદાહરણ જોયું. થોડુંક વિશેષ રીતે જોઈએ તો ઉદાહરણ નંબર 4 છે પાના નંબર 167 ઉપર. તો વિદ્યાર્થીઓ તમે ખાસ પોતાની ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. ઉદાહરણ નંબર 4 પાના નંબર 167 ઉપર છે. હું અહીંથી રકમ વાંચું છું, તમે ધ્યાન દઈને સાંભળજો. એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનો દર એટલે કે ડ્રોપ આઉટ રેટ નીચે પ્રમાણે છે. મતલબ પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ કરે છે, 5 પછી ઉચ્ચતર પ્રાથમિક એટલે કે 6, 7 અને 8 ધોરણની અંદર પ્રવેશ મેળવતા નથી. એ જે ડ્રોપ આઉટ અધવચ્ચેથી શિક્ષણ છોડે છે એનું આપણને રેટ આપેલો છે, ટકાવારી આપેલી છે. તો વર્ષ 2009-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15, 15-16 અને અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓની ટકાવારી છે જે આપણને આપી છે. તો વલણ માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. અહીંયા આપણને વિદ્યાર્થીઓ કંઈ કીધેલું નથી કે તમારે કઈ રીત અપનાવી. જો આલેખની રીત કીધી હોય તો આલેખ, બાકી તો આપણે કઈ રીત અપનાવશું તો કે ન્યૂનતમ વર્ગની રીત. તો ન્યૂનતમ વર્ગની રીતની અંદર જોઈએ તો સૌપ્રથમ વર્ષ એ પાછી 2009-10 થી લઈ અને 15-16. તો અહીં પહેલાં કોલમની અંદર બનાવીશ વર્ષ. જોજો વર્ષ, બે 2009-10, 2010-11, 2011-12, 2012-13, વર્ષ 2014-13-14, વર્ષ 2014-15 અને લાસ્ટમાં વર્ષ 2015-16. તો આ આપણને માહિતી આપવામાં આવી છે વર્ષ 2009-10 થી લઈ અને લાસ્ટમાં 2015-16. ત્યાર પછી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર, તો જે સમય છે એને આપણે ટી કહેશું અને ત્યાર પછી જે અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓ છે એને આપણે શું નામ આપશું? વાય. તો જે કોલમ આપણી છે તે બનશે કઈ? તો કે વાય. આપણે સૌપ્રથમ તે વાય કોલમ લખીએ. તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે રકમમાં 3.24. આ 3.24. ત્યાર પછી રકમમાં આગળ વધીએ 2.98. ત્યાર પછી 2.29. ત્યાર પછી 2.20. ત્યાર પછી 2.09. ત્યાર પછી 2.07 અને લાસ્ટમાં 2.04. જો વિદ્યાર્થીઓ આ છે આપણને અધવચ્ચેથી જે શિક્ષણ છોડીને પ્રાથમિક શાળામાં 1 થી 5 ભણ્યા પછી ઉચ્ચતર પ્રાથમિક એટલે કે 6 થી 8માં જતા નથી એવા બાળકોનો ડ્રોપ આઉટ રેટ, અધવચ્ચે શિક્ષણ છોડીને જતા રહેતા બાળકોની ટકાવારી વર્ષ વાઇઝ આપેલી છે. હવે શું પેલું કામ કરશું તો કે જે આ વર્ષ આપેલા છે, વર્ષ 2009-10, 10-11, 11-12, 12-13, 13-14, 15-15-16, આ જે વર્ષ છે એ વર્ષને આપણે કેમાં ફેરવી નાખશું તો કે સમય ટીની અંદર. તો ટીની કોલમમાં ક્રમશઃ આપણે ક્રમ આપી દેશું. એટલે કે વર્ષ 2009-10 ને પ્રથમ વર્ષ, 10-11 ને બીજું વર્ષ, 11-12 ને ત્રીજું વર્ષ, 12-13 ને ચોથું વર્ષ, 13-14 ને પાંચમું વર્ષ, 14-15 ને છઠ્ઠું વર્ષ અને 15-16 ને સાતમું વર્ષ. હવે આપણે વર્ષ આપી દીધા. હવે આપણે આપણી કામગીરી કરવાની છે. શું તો કે આપણે જે છે
એ સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું છે. તો સુરેખ સમીકરણનું અન્વયોજન કરવું હોય વિદ્યાર્થીઓ, એટલે મેં કાલે આપણે વાત કરી એવી રીતે આગળના દાખલામાં જોયું એમ, તો કે સૌ પ્રથમ આપણી આગળ શું હોવો જોઈએ, તો કે n. શું હોવો જોઈએ? n. તો n બરાબર અહીં ગણી લેવાના, 1 2 3 4 5 6 અને 7. તો n બરાબર કેટલા છે આપણી પાસે? 7. n પ્રાપ્ત થાય એટલે બે કિંમત અગત્યની મેળવવાની, ટી બાર અને વાય બાર. તો આપણે ટી બારનું સૂત્ર મૂકશું, ટી બાર બરાબર સિગ્મા ટી અપોન n, અને ત્યાર પછી બીજી કિંમત મેળવશું વાય બાર, સિગ્મા વાય અપોન n. તો સિગ્મા ટી મતલબ આપેલી આ કોલમનો શું કરશો? અહીંયા સરવાળો, અને સિગ્મા વાય એટલે આપેલી આ કોલમનો અહીંયા આપણે સરવાળો કરશું. તો જોઈએ, પહેલાં સૌ પ્રથમ કરીએ સિગ્મા વાય. તો કેલ્ક્યુલેટરની મદદથી 3.24 વત્તા 2.98 વત્તા 2.29 વત્તા 2.20 વત્તા 2.09 વત્તા 2.07 અને વત્તા 2.04, આને તમે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરશો એટલે જવાબ થશે 16.91. કેટલો થશે? 16.91. એવી જ રીતના ટીનો ટોટલ કરીએ, જેને કહેશું સિગ્મા ટી. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7. તો આનો ટોટલ સરવાળો થશે 28. કેટલો થશે? 28. તો આ 28 ટોટલ, આ 16.91 ટોટલ, જેની અંદર આપણે ટી બારના સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ એટલે જવાબ પ્રાપ્ત થશે. સિગ્મા ટી કેટલો મળ્યો છે? તો કે 28. આ 28 છેદમાં n બરાબર 7, એટલે કે 28 ભાગ્યા 7. શું કરવાનું છે? 28 ભાગ્યા 7, એટલે આપણને ટી બાર મળ્યો 4. કેટલો પ્રાપ્ત થયો? 4. ફરીથી શું કામ કરવાનું? તો કે ટીનો સરવાળો કર્યો, જે 28 મળ્યો, n વડે ભાગી નાખ્યા. એવી જ રીતના હવે કેનો સરવાળો કરીએ? તો કે વાયનો. કેટલો છે? 16.91. સૂત્રની અંદર મૂકીએ, આ 16.91 ભાગ્યા n બરાબર કેટલા છે? 7. તો વાય બાર બરાબર 16.91 ભાગ્યા 7 કરશું એટલે થશે 2.42. ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 2.42. એમાં પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો આપણે જોશું તો એ 5 અથવા 5થી વધુ હશે, એટલે આપણે અહીં એક એડવાન્સમાં ઉમેરી દીધેલા છે. તો વાય બાર બરાબર ટી બાર બરાબર બંને કિંમત પ્રાપ્ત થઈ ગઈ. n, ટી બાર, વાય બાર બધું પ્રાપ્ત થઈ જાય પછી આપણે શું લખવાનું છે? તો આપણને પ્રશ્નમાં કીધું છે સમીકરણનું અન્વયોજન. તો સમીકરણનું અન્વયોજન એટલે શું? તો કે આપણું જે સામયિક શ્રેણીની કિંમત માટે જે સૂત્ર મૂકી છે તે વાય કેપ બરાબર a પ્લસ બીટી. શું થશે? વાય કેપ બરાબર a પ્લસ બીટી. હવે શું મેળવવાનું? તો કે પ્રથમ મળશે આપણને કોણ? બી. તો બીનું સૂત્ર એકદમ ઇઝી છે, આગળના ઉદાહરણમાં જોયું હતું. શું થશે? તો કે n સિગ્મા ટી વાય ઓછા સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટીનો વર્ગ ઓછા કાઉન્સમાં સિગ્મા ટી કાઉન્સ ઉપર વર્ગ. વિદ્યાર્થીઓ, સૂત્ર એકદમ ઇઝી છે, સરળ છે. જો સૂત્ર નહીં આવડે તો દાખલો થશે નહીં, બાકી એકદમ સરળ છે.
શું છે તો કે n સિગ્મા ty ઓછા સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર ઓછા કૌંસમાં સિગ્મા t કૌંસ ઉપર વર્ગ. આના માટે આપણે જરૂરી કોલમ બનાવીએ તો સૌ પ્રથમ કેની જરૂરિયાત રહેશે n તો આપણે આગળ તૈયાર જ છે 7 સિગ્મા ty છે નહીં તો આપણે મેળવીએ પહેલા ty શું કરશું તો કે t નો ને y નો ગુણાકાર. આ t અને y નો ગુણાકાર અહીંયા તમને દેખાય જ છે t અને y નો ગુણાકાર. આ y આ ty આ બંનેનો ગુણાકાર કરશો એટલે કે 1 ગુણ્યા 3.24 એટલે થશે 3.24. ત્યાર પછી 2 ગુણ્યા 2.98 એટલે થશે 5.96. કેલ્ક્યુલેટરની મદદથી ફટાફટ ગુણાકાર કરતા જઈએ. 3 ગુણ્યા 2.29 એટલે થશે 6.87. 4 ગુણ્યા 2.20 એટલે થશે 8.80. 5 ગુણ્યા 2.09 એટલે થશે 10.45. 6 ગુણ્યા 2.07 એટલે થશે 12.42 અને 7 ગુણ્યા 2.04 એટલે થશે 14.28. શું કર્યું તો કે t અને y નો ગુણાકાર. હવે t અને y નો ગુણાકાર કર્યા પછી આપણે એનો સરવાળો જોઈએ તો t અને y ના ગુણાકારના સરવાળાને શું નામ આપીએ તો કે સિગ્મા ty. કેલ્ક્યુલેટરની મદદથી 3.24 વત્તા 5.96 વત્તા 6.87 વત્તા 8.80 વત્તા 10.45 વત્તા 12.42 વત્તા 14.28 બધાનો સરવાળો કરીએ એટલે થશે 62.02. કેટલો થશે 62.02. સિગ્મા ty 62.02. તો આપણે સૂત્રની અંદર n ની જરૂરિયાત મળી ગઈ. સિગ્મા ty 62.02 મેળવી લીધા. સિગ્મા t ઓલરેડી આપણે આગળ છે જ 28. સિગ્મા y એ પણ આપણે આગળ છે 16.91. એટલે સૂત્રની અંદર જે અંશમાં જે વસ્તુની જરૂરિયાત છે એ તમામ આપણે મેળવી લીધી. હવે છેદની વાત કરીએ તો છેદમાં n છે જ આપણે આગળ. સિગ્મા t નો વર્ગ આ કોલમ આપણે આગળ નથી તો આપણે કઈ કોલમ બનાવશું t નો વર્ગ. એકદમ ઈઝી છે. તમને 10 સુધીના વર્ગ આવડતા હોય તો કેલ્ક્યુલેટરની પણ કંઈ જરૂર છે નહીં. જોઈએ અહીંયા આ કોલમ છે આપણી t. આ t કોલમ છે એનો વર્ગ કરશું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49. તો આ થયા t નો વર્ગ. હવે એનો મેળવીએ સરવાળો તો એના સરવાળાને કહેશું સિગ્મા t નો વર્ગ. 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 વત્તા 25 વત્તા 36 વત્તા 49 એટલે એનો કુલ સરવાળો થશે 140. કેટલો સરવાળો થશે 140. હવે જે સૂત્રોમાં જે વસ્તુની જરૂરિયાત હતી એ આપણે પૂર્ણ કરી દીધી. હવે માત્ર સૂત્રની અંદર કિંમત મૂકી અને એને કેલ્ક્યુલેટ કરશું એટલે જવાબ પ્રાપ્ત થઈ જશે. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે 7. n અને સિગ્મા ty નો સંબંધ ગુણાકારનો એટલે ગુણ્યા સિગ્મા ty આપણે મેળવા છે. સિગ્મા ty કેટલા છે તો કે 62.02. આ 62.02. આ ઓછાની નિશાની કૌંસમાં સિગ્મા t કેટલો છે તો કે 28.
સિગ્મા ટીનો અને સિગ્મા વાયનો સંબંધ છે ગુણાકારનો, એટલે ગુણ્યા સિગ્મા વાય છે 16.91 છેદમાં એનની જગ્યાએ આવશે 7 એનનો અને સિગ્મા ટી સ્ક્વેરનો સંબંધ છે ગુણાકારનો, સિગ્મા ટી સ્ક્વેર આપણે મેળવા 140 ઓછા સિગ્મા ટી કાઉન્સ ઉપર વર્ગ, આ સિગ્મા ટી છે 28, આ 28 નો વર્ગ. સૂત્રની અંદર કાળજીપૂર્વક આપણે જે કિંમતો છે એ કિંમતો મૂકી દીધી. હવે કિંમતોનો જ્યાં જ્યાં ગુણાકાર છે ત્યાં ગુણાકાર કરીએ તો કે 7 ગુણ્યા 62.02 એનો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરશો તે જવાબ આવશે 434.14. કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરશો 7 ગુણ્યા 62.02 એટલે જવાબ થયો 434.14. આ ઓછા 28 ગુણ્યા 16.91 એટલે થશે કેટલા તો કે 473.48. 473.48 ભાગ્યા 7 ગુણ્યા 140 તો કે 980 અને 28 નો વર્ગ 784. તો આમ આપણે જુદી જુદી કિંમતો મૂકી અને શું કર્યું તો કે એનો ગુણાકાર કર્યો છે. ગુણાકાર કર્યા પછી હવે શું કરશું તો કે એની બાદબાકી 434.14 માંથી 473.48 બાદ કરશું કેલ્ક્યુલેટરની મદદથી એટલે જવાબ મળશે આપણને -39.34 ભાગ્યા 980 માંથી 784 બાદ કરશો એટલે વધશે 196. 39.34 ભાગ્યા 196 કરશો એટલે જવાબ મળશે -0.2007. એટલે આપણે પોઈન્ટ પછી 2 અંક લખવાની જરૂર નથી. -0.2 આ કિંમત કોની પ્રાપ્ત થઈ? બીની. ખાસ જુઓ, આપણે કાલે જે દાખલો ગણ્યો હતો, મતલબ અગાઉ આપણે જે દાખલો ગણેલો છે એની અંદર શું આવ્યું હતું? બીની કિંમત પ્લસમાં આવી હતી. અહીંયા બીની કિંમત કેવા આવી છે? માઇનસ. આવું પણ બની શકે, પ્લસ પણ હોય માઇનસ પણ હોય. ફરીથી એનની કિંમત મૂકી 7, સિગ્મા ટી વાયની કિંમત મૂકી 62.02, ઓછાની નિશાની, સિગ્મા ટી મૂક્યા 28, સિગ્મા વાય મૂક્યા 16.91 છેદમાં એનની કિંમત મૂકી 7, સિગ્મા ટીના વર્ગની કિંમત મૂકી 140 ઓછા સિગ્મા ટી મૂક્યા 28 એની ઉપર કર્યો વર્ગ. સાદુરૂપ આપીએ એટલે 7 ગુણ્યા 62.07 434.14, આ ઓછાની નિશાની 28 ગુણ્યા 16.91 એટલે થયા 473.48 છેદમાં 7 ગુણ્યા 140 980 ઓછા 28 નો વર્ગ 784. ઉપરનો તફાવત લઈએ એટલે 434.14 માંથી 473.48 બાદ કર્યા એટલે કેટલી કિંમત આવશે તો કે -39.34. છેદનો તફાવત થયો 196 એટલે બીની કિંમત મળી -0.2. હવે તો કે એની કિંમત મેળવીએ તો એનું સૂત્ર તો એકદમ ઈજી, y બાર ઓછા બીટી બાર. શું થશે? y બાર ઓછા બીટી બાર. તો y બારની કિંમત આપણે જાણીએ છીએ, અહીંયા મેળવેલી છે 2.42. આ ઓછાની નિશાની. ખાસ જોવાનું છે કે બીની કિંમત માઇનસ આવી એટલે કાઉન્સમાં આપણે મૂકશું કેવી કિંમત? -0.2 ગુણ્યા ટી બારની કિંમત છે 4. આ 2.42. હવે આ બંનેનો જે કંઈ ગુણાકાર થશે 0.2 ગુણ્યા 4 એટલે થશે 0.8, પણ 0.8 થશે
એ કેવા થશે તો કે માઇનસ, હવે કાઉન્સને ખુલ્લો કરીએ, માઇનસ માઇનસ પ્લસ 0.8 તો 2.42 વત્તા 0.8 એટલે થશે તમારો જવાબ કેટલો તો કે 3.22. તો એ બરાબર થયા 3.22. ફરીથી ખાલી એક જ મુદ્દો જોવાનો છે કે જે બી ની કિંમત પ્રાપ્ત થઈ એ બી ની કિંમત કેવી છે માઇનસ, આ માઇનસ 0.2 છે. ટીની કિંમત ટી બારની કિંમત 4 મૂકી, એ બંનેનો ગુણાકાર 0.8 પણ 0.8 માઇનસ પ્લસ માઇનસ એટલે 0.8 છે એ કેવા થયા માઇનસ. હવે આપણે કાઉન્સને ખુલ્લો કરીએ એટલે કાઉન્સની આગળ નિશાની માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ. અત્યાર સુધીના દાખલામાં આપણે શું જોયું હતું તો કે અહીંયા માઇનસની નિશાની હતી, અંદર પ્લસ હતા એટલે ડાયરેક્ટ માઇનસ મૂકી દીધા હતા, પરંતુ અહીંયા કાઉન્સની અંદર માઇનસની નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ. તો એની કિંમત થઈ 3.22. એ અને બી બંનેની કિંમત પ્રાપ્ત થઈ જાય એટલે ફરીથી આપણે જે વલણ કિંમત શોધવા માટેનું સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી ફરીથી લખશું. વાય કેપ બરાબર એ પ્લસ બીટી. હવે જે કિંમતો આપણે મેળવી છે તે મૂકી દેવાની. વાય કેપ બરાબર એની કિંમત કેટલી પ્રાપ્ત થઈ છે તો કે 3.22. આ 3.22. આ પ્લસની નિશાની છે પ્લસ. બીની કિંમત કેવી મળી છે તો કે માઇનસ, માઇનસ 0.2 અને આ ટી. હવે શું કરશું તો કે આ વાય કેપ બરાબર 3.22 પ્લસ માઇનસ માઇનસ 0.2 આ ટીના ટી એમનેમ. અહીંયા આપણું સુરેખ વલણનું સમીકરણ છે એ પૂર્ણ થાય છે. ફરક એટલો છે સમીકરણ પ્લસ હતું તેમ છતાં કેવું થઈ ગયું માઇનસ. ખાસ આ વસ્તુમાં પરિવર્તન જોવાનું છે કે તમે છે એ માઇનસની પ્લસની બદલે માઇનસ ને માઇનસની બદલે પ્લસ ના લેવાઈ જાય એની એક ખાસ કાળજી લેવાની છે. જો કાઉન્સની અંદર વ્યવસ્થિત નિશાની મૂકશો તો ભૂલ થવાની કોઈ શક્યતા છે નહીં. 3.22 પ્લસ પછી કાઉન્સમાં માઇનસ 0.2 કાઉન્સ પૂરો કરીને ટી મૂકશો એટલે કાઉન્સ ખુલ્લો કરશો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. તો આ સમીકરણ આપણું થઈ ગયું. હવે આપણને રકમની અંદર કંઈક કહેવામાં આવેલું છે તે જોઈએ તો કે વર્ષ 2016-17 તેમજ વર્ષ 2017-18ના વર્ષમાં ધોરણ 1 થી 5માં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી જતા હોય તે વિદ્યાર્થીઓના દરનું અનુમાન મેળવવાનું છે, એટલે કે ડ્રોપ આઉટ રેટ મેળવવાનો છે. અહીંયા આપણને ડ્રોપ આઉટ રેટ ક્યાં સુધીનો આપેલો છે તો કે 2015-16 સુધીનો આપેલો છે. હવે આપણને રકમમાં એમ કીધું કે 16-17 માટે આપણે મેળવવાનો છે. કયા વર્ષ માટે મેળવવાનો છે 16 અને 17 માટે. તો જોઈએ વર્ષ 2016-17 માટે ખાસ જોવાનું છે કે વર્ષ 2016-17 માટે આપણે ટીને શું કહેશું. જો 2009-10 ને ટી બરાબર આપણે કેટલું નામ આપ્યું તો કે 1 10-11 ને 2 11-12 ને 3 12-13 ને 4 13-14 ને 5 14-15 ને 6 15-16 ને 7. તો હવે આપણે વર્ષ 2016-17 એટલે કે આના પછીનું જ વર્ષ થશે 2015-16, એના પછીનું જ વર્ષ થશે 2016-17. તો આપણે 2015-16 ને 7 કીધું હોય તો વર્ષ 2016-17 ને કયો નંબર આપવાનો થાય તો કે 8. આ ખાસ જોવાનું છે કે ટી બરાબર તમે કેટલા લ્યો છો તો આપણે ટી બરાબર કેટલા લઈએ છીએ 8. ફરીથી ઉપરનું સમીકરણ લખી લઈએ. વાય કેપ બરાબર 3.22
ઓછા 0.2 ટી. ત્યાં આપણે ટીની જગ્યાએ શું મૂકશું તો કે 3.22 ઓછા 0.2 ગુણ્યા ટીની જગ્યાએ મૂકશું 8. તો 0.2 ગુણ્યા 8 કરશું એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે 3.22 ઓછા 1.6. તો વાય કેપ બરાબર 3.22 માંથી 1.6 બાદ કરીએ એટલે 1.62 જવાબ પ્રાપ્ત થશે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ રેટની અંદર આવતા હશે કે 2016-17ની અંદર ધોરણ 1 થી 5 પૂર્ણ કર્યા પછી ધોરણ 6 થી 8માં એટલે કે ઉચ્ચતર પ્રાથમિકની અંદર પ્રવેશ ન મેળવતા બાળકોની ટકાવારી કેટલી થઈ તો કે 1.62% આપણો ડ્રોપ આઉટ રેટ રહેશે. આ કયા વર્ષની ગણતરી કરી મેં 2016-17ની. અહીંયા 2016-17 પછી હજી વધારાની પણ આપણને ગણતરી કરવાની કીધી છે. વર્ષ 2017-18 માટે પણ ગણતરી કરવાની છે. તો જોઈએ વર્ષ 2017-18 માટે ખાસ જોવાનું છે. વર્ષ 2016-17 માટે આપણે ટી બરાબર કેટલા લીધા હતા તો કે 8. હવે વર્ષ 2017-18 એટલે કે એના પછીનું જ વર્ષ છે તો એના માટે ટી બરાબર કેટલા લેશું ક્રમશઃ 9. આ એક મુદ્દો બહુ અગત્યનો છે કે તમારે ટી બરાબર શું લેવું. તમે આની ઉપરથી જ નક્કી કરી શકશો કે ટી બરાબર આપણે કઈ કિંમત લેવાની છે. જો વર્ષ 2016-17 માટે ટી બરાબર 8 લઈએ તો વર્ષ 2017-18 માટે ટી બરાબર કેટલા લેવાના થાય 9. હવે ટીની જગ્યાએ કઈ કિંમત મૂકશું 9. તો ફરીથી આપણે સમીકરણ ઉપરથી જોઈને લખી લઈએ. વાય કેપ બરાબર 3.22 ઓછા 0.2 આ ટીના ટી એમને રાખીએ. આ 3.22 ઓછા 0.9 ગુણ્યા કેટલા કરશું ટીની જગ્યાએ કેટલા મૂકશું પ્રથમ આપણે 8 મૂક્યા હતા હવે કેટલા મૂકશું તો કે 9. તો એનો ગુણાકાર કરી 3.22 ઓછા 0.2 ગુણ્યા 0.9 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 9 કરશું એટલે થશે 1.8. તો 3.22 માંથી 1.8 બાદ કરીએ એટલે આપણને મળશે 1.42%. આ ટકાની નિશાની છે એ તમે ન કરો તો પણ ચાલશે અને ટકાવારીની નિશાની કરશો તો પણ ચાલશે. તો એનો કહેવાનો મતલબ એવો છે કે વર્ષ 2017-18ની અંદર ડ્રોપ આઉટ રેટ છે એ ઘટીને કેટલો થઈ જાય છે 1.42. તો ક્રમશઃ ડ્રોપ આઉટ રેટ એટલે કે અધવચ્ચેથી બાળકો શિક્ષણ છે છોડતા બંધ થાય છે એવું આપણને આ સામયિક શ્રેણી ઉપરથી કહી શકાય. કે પહેલાં શું હતું તો કે વર્ષ 2009-10ની અંદર 3.24% ડ્રોપ આઉટ રેટ હતો. ધીમે ધીમે 3.24માંથી ઘટીને 2.98, 2.29, 2.20, 2.9, 2.7, 2.4. હવે આગળ નક્કી કરવું છે કે ભાઈ 2016-17માં ડ્રોપ આઉટ રેટ કેટલો થશે તો કે અંદાજિત 1.62 જેટલો રહેવાની સંભાવના છે. અને ત્યાર પછી 17-18ની અંદર ડ્રોપ આઉટ રેટ કેટલો થઈ જશે તો કે જો આ જ ગતિએથી કામ થશે તો ડ્રોપ આઉટ રેટ 1.42%નો થશે. એટલે કે મતલબ ક્રમશઃ શિક્ષણની અંદર સુધારો થશે અને બાળકો છે 1 થી 5 પછી આગળ પણ ભણતા થશે. તો આની અંદર શું હતું આગળ આપણે જોયું ઉદાહરણ એની અંદર માત્ર 1 જ વર્ષની ગણતરી હતી. અહીંયા આપણને 2 વર્ષની આપી. એવું પણ બને કે 3 વર્ષની ગણતરી પણ હોય અને એવું પણ બને કે આ બધી કિંમત માટેની ગણતરી પણ બને કે વર્ષ 2009માં 10માં 11ની અંદર ખરેખર કેટલી હોવી જોઈએ ગણતરી મુજબ કેટલી કિંમત હોવી જોઈએ આવું પણ બની શકે. તો આપણે એને લગતા ઉદાહરણો છે આગળ જોશું. આ ઉદાહરણ નંબર 4 હતું પાના નંબર 167 ઉપર. આના જેવા આપણને સ્વાધ્યાય 4.2ની અંદર ઘણા બધા દાખલા આપેલા છે. તો જોજો ગણજો અને પ્રેક્ટિસ કરજો જેથી કરીને સરળતાથી તમારી કીધા આવા દાખલા થઈ શકે. અને ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં 46મો પ્રશ્ન હશે. આ
ત્યાં આપણને અથવામાં 46ના અથવામાં જ આ જ ચેપ્ટરમાંથી દાખલો આપેલો હશે. 5 ગુણનો દાખલો પૂછાવાની સંપૂર્ણ સંભાવના છે. તો ખાસ જોજો, આવા દાખલા છે એકદમ સરળતાથી ગણી શકાય. ખાસ આમાં બી મેળવવાનું સૂત્ર છે, થોડુંક યાદ રાખવું પડશે. એ પણ જો તમે સુરેખ નિયત સંબંધનું સૂત્ર યાદ રાખ્યું હશે તો કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. એટલે મતલબ ત્રીજા ચેપ્ટરની અંદર જે તમે સૂત્ર શીખાજો એ જ સૂત્ર છે. જ્યાં એક્સ દેખાતો હતો ત્યાં શું થઈ ગયું છે? ટી. ત્યાં એવું હતું એન સિગ્મા એક્સ વાય, તો અહીંયા શું થઈ ગયું? એન સિગ્મા ટી વાય. ત્યાં શું હતું? સિગ્મા એક્સ સિગ્મા વાય, તો અહીં શું થઈ ગયું? સિગ્મા ટી સિગ્મા વાય. ત્યાં છેદમાં એન સિગ્મા એક્સનો વર્ગ હતો, તો અહીં શું થઈ ગયું? એન સિગ્મા ટીનો વર્ગ ઓછા સિગ્મા એક્સ કાઉન્સ ઉપર વર્ગ, તો અહીંયા શું થઈ જશે? સિગ્મા ટી કાઉન્સ. મતલબ એક્સની જગ્યાએ શું આવી જાય છે? ટી. કશું નવીન નથી, જે આપણે શીખ્યા છીએ એનું એ જ વસ્તુનું પુનરાવર્તન થાય છે. 5 ગુણની અંદર રોકડિયા માર્ક કહી શકાય એવો દાખલો છે. તો આવા વધારાના દાખલાની પ્રેક્ટિસ કરજો, જેથી વધારેમાં વધારે દાખલા ગણશો એટલે ભૂલ થવાની સંભાવના નહીવત થશે. થઈ ગયું. હવે આપણને રકમની અંદર કંઈક કહેવામાં આવેલું છે તે જોઈએ. તો કે વર્ષ 2016-17 તેમજ વર્ષ 2017-18ના વર્ષમાં ધોરણ 1 થી 5માં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી જતા હોય તે વિદ્યાર્થીઓના દરનું અનુમાન મેળવવાનું છે, એટલે કે ડ્રોપ આઉટ રેટ મેળવવાનો છે. અહીંયા આપણને ડ્રોપ આઉટ રેટ ક્યાં સુધીનો આપેલો છે? તો કે 2015-16 સુધીનો આપેલો છે. હવે આપણને રકમમાં એમ કીધું કે 16-17 માટે આપણે મેળવવાનો છે. કયા વર્ષ માટે મેળવવાનો છે? 16 અને 17 માટે. તો જોઈએ, વર્ષ 2016-17 માટે ખાસ જોવાનું છે કે વર્ષ 2016-17 માટે આપણે ટીને શું કહેશું? જો 2009-10 ને ટી બરાબર આપણે કેટલું નામ આપ્યું? તો કે 1 10-11 ને 2 11-12 ને 3 12-13 ને 4 13-14 ને 5 14-15 ને 6 15-16 ને 7. તો હવે આપણે વર્ષ 2016-17 એટલે કે આના પછીનું જ વર્ષ થશે 2015-16, એના પછીનું જ વર્ષ થશે 2016-17. તો આપણે 2015-16 ને 7 કીધું હોય તો વર્ષ 2016-17 ને કયો નંબર આપવાનો થાય? તો કે 8. આ ખાસ જોવાનું છે કે ટી બરાબર તમે કેટલા લ્યો છો? તો આપણે ટી બરાબર કેટલા લઈએ છીએ? 8. ફરીથી ઉપરનું સમીકરણ લખી લઈએ. વાય કેપ બરાબર 3.22 ઓછા 0.2 ટી. ત્યાં આપણે ટીની જગ્યાએ શું મૂકશું? તો કે 3.22 ઓછા 0.2 ગુણ્યા ટીની જગ્યાએ મૂકશું 8. તો 0.2 ગુણ્યા 8 કરશું એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે 3.22 ઓછા 1.6. તો વાય કેપ બરાબર 3.22 માંથી 1.6 બાદ કરીએ એટલે 1.62 જવાબ પ્રાપ્ત થશે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ રેટની અંદર આવતા હશે? કે 2016-17 ની અંદર ધોરણ 1 થી 5 પૂર્ણ કર્યા પછી ધોરણ 6 થી 8માં એટલે કે ઉચ્ચતર પ્રાથમિકની અંદર પ્રવેશ ન મેળવતા બાળકોની ટકાવારી કેટલી થઈ? તો કે 1.62% આપણો ડ્રોપ આઉટ રેટ રહેશે. આ કયા વર્ષની ગણતરી કરી મેં? 2016-17ની. અહીંયા 2016-17 પછી હજી વધારાની પણ આપણને ગણતરી કરવાની કીધી છે. વર્ષ 2017-18 માટે પણ ગણતરી કરવાની છે. તો જોઈએ. વર્ષ 2017-18 માટે ખાસ જોવાનું છે. વર્ષ 2016-17 માટે આપણે ટી બરાબર કેટલા લીધા હતા? તો કે 8. હવે વર્ષ 2017-18 એટલે કે એના પછીનું જ વર્ષ છે
તો એના માટે ટી બરાબર કેટલા લેશું? ક્રમશઃ 9. આ એક મુદ્દો બહુ અગત્યનો છે કે તમારે ટી બરાબર શું લેવું. તમે આની ઉપરથી જ નક્કી કરી શકશો કે ટી બરાબર આપણે કઈ કિંમત લેવાની છે. જો વર્ષ 2016-17 માટે ટી બરાબર 8 લઈએ તો વર્ષ 2017-18 માટે ટી બરાબર કેટલા લેવાના થાય? 9. હવે ટીની જગ્યાએ કઈ કિંમત મૂકશું? 9. તો ફરીથી આપણે સમીકરણ ઉપરથી જોઈને લખી લઈએ. y કેપ બરાબર 3.22 ઓછા 0.2. આ ટીના ટી એમને રાખીએ. આ 3.22 ઓછા 0.9 ગુણ્યા કેટલા કરશું? ટીની જગ્યાએ કેટલા મૂકશું? પ્રથમ આપણે 8 મૂક્યા હતા, હવે કેટલા મૂકશું? તો કે 9. તો એનો ગુણાકાર કરી 3.22 ઓછા 0.2 ગુણ્યા 0.9. 0.2 ગુણ્યા 9 કરશું એટલે થશે